નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। રવિવાર આમ તો કહી શકાય રોમાંચક રહ્યો, પરંતુ જોવા જઈએ તો આ જે રવિવાર હતો જેની તમામ પ્રેક્ષકો રાહ જોતા હતા, કારણ કે બે જે મેચ હતી ખૂબ જ ધમાકેદાર આ મેચ થવાની હતી તેવું તમામ લોકો આશા સાથે બેઠા હતા। આ બંને મેચની વાત કરીએ તો આ બંને મેચમાં ચાર જે મહાન ટીમો છે, આ મહાન ટીમો એક સામે ટકરાવવાની હતી। પહેલી જે મેચ રમાઈ ગુજરાત વર્સિસ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાઈ। લોકોને લાગતું હતું કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે રમવા જઈ રહી છે ત્યારે ખૂબ જ રસપ્રદ મેચ હશે, ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળશે, પરંતુ ક્યાંક આ જે મેચ હતી એ ફીકી મેચ જોવા મળી। જે જોવા જઈએ તો પ્રેક્ષકો પણ ક્યાંક આનાથી નારાજ થયા હોય તેવું જોવા મળ્યું। હૈદરાબાદ જે રન તાંડવ મચાવતી જે ટીમ ગણવામાં આવે છે તેમના દ્વારા પણ કોઈ હાઈ સ્કોર રાખી ના શકાયું, અને ગુજરાતની ટીમે પરફોર્મન્સ કર્યું, ગુજરાત જીતી પણ ખરી, પરંતુ ગુજરાત જીતી પરંતુ જે ચોગ્ગા છગ્ગાની રમઝટની રાહ પ્રેક્ષકો જોઈ રહ્યા હતા ત્યાં ગુજરાત અને હૈદરાબાદ બંને નિષ્ફળ નીવડી। તો બીજી બાજુ જે મેચ રમાઈ ચેન્નાઈ વર્સિસ દિલ્હીની, આ જે બે મેચો જે રમાઈ, આ જે ટીમ હતી ખૂબ જ કહી શકાય કે તે પણ હાઈ સ્કોરિંગ મેચની આશા અપેક્ષા સાથે લોકો રાખીને બેઠા હતા, પરંતુ આ પણ હાઈ સ્કોરિંગ મેચ તો ના કહી શકાય, પરંતુ આ મેચમાં ધમાકેદાર એન્ટ્રી MS ધોનીની થઈ કે જેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા, અને આખું સ્ટેડિયમ જ્યારે MS ધોની જ્યારે મેદાન ઉપર આવ્યા ત્યારે આખું સ્ટેડિયમ MS ધોનીના નામથી ગૂંજી ઉઠ્યું હતું, અને આ મેચમાં MS ધોનીના જે ચોગ્ગા છગ્ગા જોવા મળ્યા અને ત્યાં પૈસા વસૂલા મેચ ગણવામાં આવી। તો બિલકુલ આ વિશેષ મેચ ઉપર આપણે આજે ચર્ચા કરીશું। આ જે ચાર ટીમો જે મહારથી ટીમો ગણવામાં આવે છે, આ ચાર ટીમો વિશે આજે આપણે વિશેષ ચર્ચા કરીશું, અને સાથે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, આપનું સ્વાગત છે। ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। રવિવાર રોમાંચક રહ્યો, પણ અપેક્ષા પ્રમાણેનું ક્રિકેટ ના રમાયું। ગુજરાત ટાઇટન્સ અને હૈદરાબાદ વચ્ચેની મેચ લો સ્કોરિંગ રહી। ધૂમધકતા તાપમાં આક્રમક ક્રિકેટની આશાઓ લઈને મેદાન પર ઉતરેલ પ્રેક્ષકોને મજા ના આવી। હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો, પણ કંઈ ખાસ ફળ્યો નહીં। 34 રને મયંક, 58 રને હેડ, 74 રને અભિષેક, 108ના ચુંબલે ક્લાસેન અને 114ના ચુંબલે માર્કરમ આઉટ થતા મોટા સ્કોરની આશાઓ પાણીમાં ગઈ। જોકે ગુજરાત ટાઇટન્સના બોલર્સે શાનદાર બોલિંગ કરતા હૈદરાબાદના તોફાની બેટર્સને ના માત્ર કાબૂમાં રાખ્યા પણ વિકેટો પણ લીધી। મોહિત શર્માએ 25 રનમાં 3 વિકેટો ઝડપી અને હૈદરાબાદ 8 વિકેટે 162 રન જ બનાવી શક્યું। ગુજરાત ટાઇટન્સના જબરા બેટર્સ માત્ર 3 વિકેટો ગુમાવીને આ લક્ષ્યને પાર પાડીને વિજય મેળવી લીધો। સાઈ સુદર્શને 45 અને મિલરે અણનમ 44 રન ફટકાર્યા। એક તબક્કે આ મેચ તદ્દન નીરસ અને ધીમી બની ગઈ હતી। બીજી મેચમાં દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું, પણ સ્ટેડિયમના તમામ લોકો ત્યારે ઝૂમી ઉઠ્યા જ્યારે તેમનો હીરો MS ધોની મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો। આમ તો લક્ષ્ય મુશ્કેલ હતું, પણ તોય ધોનીએ ધમાલ મચાવી। માત્ર 16 બોલમાં 3 ટાવરિંગ છગ્ગા અને 4 જોરદાર ચોગ્ગા ફટકારી 37 રન બનાવી લોકોને ખુશ કરી દીધા। દિલ્હી પોતાની 20 ઓવર્સમાં 5 વિકેટે 192 રન કરી શક્યું, જેના જવાબમાં મુકેશની 3 વિકેટથી ચેન્નાઈ સુપર કિંગ્સ 6 વિકેટે માત્ર 171 રન જ બનાવી શક્યું। ગાયકવાડની કેપ્ટનશીપમાં પ્રથમ પરાજય, જ્યારે પંતની કેપ્ટનશીપમાં પ્રથમ વિજય મેળવ્યો। ખલીલ અહેમદને પ્લેયર ઓફ ધ મેચ અપાયો। તો આ રવિવાર વિશે વાત કરીશું, રવિવારે રમાયેલ આ મેચ વિશે વાત કરીશું। અશોકજી, કેવો રહ્યો રવિવાર, અને ખાસ કેવી રહી આ બંને મેચો, અને કેવી રહી બેટિંગ, બોલિંગ, રોમાંચ અને ધોનીની ધમાલ? આમ જોવા જાવ તો ગઈકાલે રવિવાર હતો અને બધી મોટી મોટી ટીમો રમવાની, એટલે ચાહકોમાં પણ ઉત્સાહ હતો, અમે પણ ઉત્સાહિત હતા। અમે જયારે મેચ જોવા માટે સ્ટેડિયમ પર ગયા ત્યારે વી વર ઓલ્સો વેરી મચ થ્રિલ્ડ કે આજે બહુ મજા આવી જશે,
200 નો સ્કોર થશે, બહુ મોટો ચેસ થશે. ખેર પહેલી મેચ ની અંદર જે લોકો બિચારા તડકામાં આટલા બધા દૂરથી આવ્યા હતા અને જે ટિકિટ લઈને સ્ટેડિયમ ની અંદર બેઠા, એમને કોઈ રોમાંચક મેચ જોવાની મજા તો ના આવી કહેવાય. ભલે ગુજરાત ટાઇટન્સ જીત્યું એની તો એનો આનંદ ચોક્કસ હોય, પણ કોઈ પણ ક્રિકેટની મેચ આઈપીએલ ની એ રોમાંચક ના હોય, ચોગ્ગા છગ્ગાની રમઝટ વાળી ના હોય, કંઈક નવું ના બનતું હોય તો લોકોને મજા નથી આવતી. સો ટુ બી વેરી પ્રિસાઇઝ, અમે લોકો પ્રેસ બોક્સમાં બેઠા હતા, અમે પણ એટલી એન્જોય ના કરી એમ કહી શકાય, ફૂલી એન્જોય ના કરી ઇન ધ સેન્સ કે મેચ તો ચોક્કસ આખી જોઈ, પણ જે અપ્સ એન્ડ ડાઉન્સ હોવા જોઈએ, અપ્સ એન્ડ ડાઉન્સ કોઈ જોવા મળ્યા નહીં. મોટા ભાગે એક તરફી બધું બનતું રહ્યું કે ચલો ભાઈ આટલા રન થયા તો પછી ગુજરાત ટાઇટન્સ ચેસ કરવાનું હતું તો શાંતિથી ચેસ થાય, 19.1 ઓવરમાં ચેસ કર્યા. તો દે મેડ ધ મેચ વેરી સ્લો, ટુ બી વેરી પ્રિસાઇઝ. છેલ્લે એવું લાગી ગયું લોકોને કે આ લોકો મેચ ખેંચે છે, અને એ ક્યાંક ને ક્યાંક જોવા કાલે મળ્યું. પરિસ્થિતિઓ તમારા અનુકૂળ હોય ત્યારે તમે જેટલા ચોગ્ગા છગ્ગા મારીને મેચને રોમાંચક બનાવો તો વધારે સારું. પણ ખેર, ઇટ હેઝ ગોન ટુ 19.1 ઓવર. વિચાર કરો તમે કે 162-63 નો સ્કોર હોય અને એ તમારે 19-20 ઓવર સુધી લઈ જવો પડે, તો ક્યાંક ટીમની ક્ષમતા અથવા તો જે તમારી રમવાની જે શૈલી છે એની ઉપર ક્યાંક સવાલ ચોક્કસ ઉઠાવે છે. ખેર, ગઈકાલની પહેલી મેચમાં તો ટુ બી વેરી પ્રિસાઇઝ બહુ મજા ના આવી. બીજી મેચમાં આમ જોવા જાય તો ચેન્નઈની સામે દિલ્હી જીત્યું એટલે લોકોને ગળે તો ના ઉતર્યું, પણ વિશાખાપટ્ટનમમાં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગના જે પ્રેક્ષકો હતા, મેદાન ઉપર જે પીળા કપડા પહેરીને જે આવેલી આર્મી હતી, ધેટ વોઝ ફેન્ટાબ્યુલસ. કાલે એમ કહી શકાય કે ધોની ફરી એકવાર મેદાન ઉપર જયારે ઉતર્યો ત્યારે ચારે બાજુ સન્નાટો થઈ ગયો. કેવી રીતના મેચ થઈ, કોણ રમ્યું, આગળ શું થયું, કશું જ નહીં, માત્ર ને માત્ર ધોની 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 ધોની. આ ખેલાડીની લોકપ્રિયતા જો અથવા તો એની જે લોકોના દિલમાં એનું સ્થાન જુઓ, પીપલ લવ હિમ ટુ મચ. આ કદાચ કોઈ પણ વ્યક્તિમાં આપણે હજુ સુધી જોવા મળ્યું નથી, ખાસ કરીને ભારતની જો વાત કરીએ તો. એને જે રન માર્યા, એને 37 રન 16 ઓવરમાં, 3 છગ્ગા અને 4 ચોગ્ગા એવી રીતે માર્યા કે જાણે ઈ સ્ટીલ ધ સેમ બેટર, સેમ ઇન્ડિયન કેપ્ટન કે જે જબરજસ્ત રમવા માટે ફેમસ છે. અને એક ચોગ્ગા અને એક છગ્ગો, ભલે ખબર હતી કે જીતવાનું નથી આમાં, પણ એ બંને, એ જે જાડેજા અને ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોનીએ જે છગ્ગા ચોગ્ગા માર્યા એ ક્યાંક લોકોને દિલમાં વસી ગયા. એ લોકોના જે ફેસ એક્સપ્રેશન જયારે બતાવતા હતા તો ઇટ વોઝ લુકિંગ લાઈક ગજબનું એક વાતાવરણ ત્યાં જોવા મળ્યું વિશાખાપટ્ટનમમાં. તો આઈ એમ વેરી હેપી કે હજુ પણ આવા લેજન્ડ આ પ્રકારનું ક્રિકેટ આટલું રોમાંચક રીતે રમી શકે. ઇઝ 42, કેન યુ બિલીવ ઇટ? અને એને જે મજા લાવી દીધી, હું માનું છું કે આખા રવિવારનો થાક ઉતરી ગયો તો એની બેટિંગ જોઈને ઉતર્યો એમ કહેવાય. જી બિલકુલ. અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાતે જે પ્રમાણે પરફોર્મ કર્યું, એમાં ખાસ ગુજરાતના બોલર્સની વાત કરવામાં આવી કે જેણે હૈદરાબાદના ધમાકેદાર બેટર્સને પણ શાંત બેસાડી દીધા, ચૂપ કરાવી દીધા. અને માત્ર તે લોકોને ચૂપ કરાવી દીધા, પરંતુ 162 રન સુધી જે સીમિત રાખ્યા. જે હૈદરાબાદની ટીમ કે જે 200+ નો હાઈ સ્કોરિંગ મેચનો જે સ્કોર તેણે હૈદરાબાદે કર્યો, તો હૈદરાબાદના જે ધમાકેદાર બેટર્સ છે તેમને ચૂપ કરાવી નાખ્યા. સાથે કેવી રીતે રહી ગુજરાતની બોલિંગ, અને તેમાં પણ ખાસ વાત કરીએ તો મોહિત શર્માની, તેમની બોલિંગ વિશે શું કહેશો? સી, મોહિત શર્મા હેઝ બીન આઉટસ્ટેન્ડિંગ સિન્સ યર્સ. ઘણા બધા વર્ષોથી ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોમાં અથવા તેની શ્રેણીઓમાં એક અંડરરેટેડ બોલર તરીકે પ્રસ્થાપિત છે. હી ઓલવેઝ વેરી કામ, ક્વાઇટ, ભગવાનમાં માનનારો માણસ. એ વિકેટ લે તો પણ ભગવાનને આકાશમાં જોઈને પગે લાગે, કે એની ચોગ્ગું રોકાય તોય ઉપર આકાશમાં જોઈને પગે લાગે. એટલે આટલો બધો ધાર્મિક માણસ મેદાન ઉપર જોયો હોય તો મેં મોહિત શર્મા જોયો છે. હી ઇઝ સો રિલિજિયસ એન્ડ ઇઝ અ વેરી ગુડ બોલર. ઓવર ધ યર્સ જ્યારથી એની ક્રિકેટિંગ કેરિયર શરૂ થઈ છે, ખાસ કરીને આઈપીએલ આઈ એમ ટોકિંગ અબાઉટ, તો એની જે શૈલી છે, બોલિંગની જે શૈલી જે છે, ઇઝ નોટ વેરી હાઈફાઈ બોલર નથી, બટ એના
એની બોલિંગમાં તમારે ચોગ્ગો છગ્ગો મારવો હોય તો વિચારવું પડે. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી હી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ વિકેટ ટેકર ઓફ ધ ટીમ ઓલવેઝ. દરેકે દરેક મેચોમાં એ માણસ વિકેટ લઈ જાય. ગઈકાલની મેચમાં જે એણે 3 મહત્વની વિકેટો લીધી એ દેટ વોઝ સમથિંગ ગ્રેટ એમ કહી શકાય કે જે તમે શરૂઆતમાં તમને જે વિકેટો મળવાની હતી, જે તમારી આખી એ થઈ, ઇટ વોઝ સો ફેન્ટાસ્ટિક કે ક્યાંક ને ક્યાંક જે લોકોને અપેક્ષા હતી કે આ વખતે કમિન્સ અહીંયા આવે છે, હેડ અહીંયા આવે છે, તો સનરાઈઝર હૈદરાબાદ તો જબરજસ્ત બેટિંગ કરશે, પણ એવું કઈ થયું નહીં. દે કેપ્ટ એવરીબડી વેરી ક્વાઇટ. હું એક વાત ચોક્કસ કહીશ કે બોલિંગ ડિપાર્ટમેન્ટ જે ગુજરાત ટાઇટન્સનું છે, દે રિયલી બોલ સો વેલ કે જ્યાં આગળ તમે ધુરંધર ખેલાડીઓ જે તમારા હોય એ ખેલાડીઓ ક્યાંક રમી ના શકે. એ બધા શાહબાદની વાત હોય, તમે ક્લાસનની વાત હોય, માર્કરમની વાત હોય કે અભિષેક શર્માની વાત હોય, લુક એટ ધ પ્લેયર. અને એ બધાને આઉટ કરીને જે એક ઇમ્પેક્ટ પાડવો જોઈએ એ ઇમ્પેક્ટ પડ્યો. યુ વિલ નોટ બિલીવ 163 વોઝ નોટ અ બિગ ટાર્ગેટ એટ ઓલ. 162 રનમાં તમે આવી ધરકમ ટીમને આઉટ કરો છો. ફૂલ ક્રેડિટ ટુ ધ બોલર્સ, પણ અનફોર્ચ્યુનેટલી બોલિંગ ઓરિએન્ટેડ મેચીસ આર નોટ બિંગ એન્જોયડ બાય ધી સ્પેક્ટેટર્સ. લોકો જે તડકામાં જોવા આવ્યા હતા, ભલે ગમે તેની બેટિંગ આવી, પણ એ ચોગ્ગા છગ્ગા તો જોવા આવ્યા હતા. તો એ રીતે જોવા જાવ તો ડેફિનેટલી એક બેકફૂટ ઉપર થોડો બાકી મેચ રહી. બટ એઝ લોંગ એઝ બોલિંગ ઇઝ કન્સર્ન, હું માનું છું કે ગુજરાત ટાઇટન્સની બોલિંગ આની પહેલા પણ સારી જ હતી. દે વોન ધ ટાઇટલ વન્સ, અને એકવાર એ લોકો રનર્સઅપ બન્યા છે. સ્ટીલ દે આર ડુઈંગ અ વેરી ગુડ બોલિંગ, અને બહુ સરસ રીતે જેને કહેવાય કે આખી મેચ એ લોકોએ એક બેટ્સમેનના જે અલગ અલગ ચેન્જીસ કર્યા એમણે, અને જે બોલર્સ લાવ્યા, આઈ થિંક એવરીથિંગ વર્કડ વેરી વેલ. જે રીતે તમે જુઓ તો અહીંયા આગળ એક ખેલાડીને આઉટ કરવા માટે જે એમણે બોલિંગ ચેન્જીસ કર્યા અને જે લાઇન લેન્થ જે નખાઈ, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તો માનું છું કે ગુજરાત ટાઇટન્સે સ્વિંગ પણ કર્યા, બહુ સારી બોલિંગ પણ કરી, અને એમને મીન્સ કે હૈદરાબાદની ટીમને કઈ મોટો સ્કોર ના કરવા દીધો. ફાઇટ તો જ થાય જો મોટો સ્કોર હોય. આ નાના સ્કોરમાં 2 વારની ફાઇનલિસ્ટ ટીમ, એકવારની ચેમ્પિયન અને એકવારની રનર્સઅપ ટીમને કોઈ સ્વાભાવિક રીતે કોઈ બીજું નુકસાન પહોંચવાનો સવાલ નથી ઉભો થતો. ઇટ વોઝ અ વેરી ગુડ બોલિંગ અને વેરી ગુડ બોલિંગ મેચ. એટલે કાલે બોલર ડોમિનેટ કર્યા, અને ઇવન એટ ધ લેટેસ્ટ સ્ટેજ તમે જો મેચ એટલી ધીમી પડી ગઈ, ગુજરાતના પ્લેયર્સ બહુ ધીમું રમતા હતા એવું લાગ્યું. પીપલ વેર નોટ એટ ઓલ હેપી. એટલે ત્યાં આગળ જે પરિસ્થિતિ હતી, બટ ગુજરાતની બોલિંગ જબરજસ્ત હોય. હવે આમાં એક પ્રોબ્લેમ એ થાય કે આઈપીએલની મેચોની અંદર જો તમારી પહેલી ઇનિંગ બહુ સસ્તામાં પતી જાય તો બીજી ઇનિંગ ને સ્ટ્રેચ કરવી પડે છે. તો હું માનું છું કે લોકો વધારે આગળ વધારે છે, લાંબી કરે છે, અનનેસેસરીલી ક્યારેક મેચ આગળ લંબાઈ જાય છે. તો આ ક્યાંક ને ક્યાંક થોડું એવોઇડ કરવું જોઈએ, કારણ કે 2 મોટી ટીમો રમતી હતી. એક જે રિક્વાયર્ડ રન રેટ છે ગુજરાત ટાઇટન્સ, એ પણ એમને સુધારવો પડશે. જે રીતે રમે છે, જે પેસથી રમે છે, that also needed to be enhanced. તો હું માનું છું કે મેચ તો ખેર ગુજરાત ટાઇટન્સના બોલરોએ બહુ લો સ્કોરિંગ બનાવી દીધી, કે જેમાં ત્યાર પછી ગુજરાતના બેટર્સને પણ બહુ વાંધો ના આવ્યો. જી જી બિલકુલ. અને રન તાંડવ મેચ કહી શકાય, લોકોને અપેક્ષા હતી, ખાસ પ્રેક્ષકોને, કે રન તાંડવ મચાડનારી જે હૈદરાબાદની ટીમ છે તેના જે ધુરંધર ખેલાડીઓ છે, એટલે કહી શકાય કે એમાં માર્કરમ, ક્લાસન, અભિષેક ને હેડ, આ કેમ ના ચાલે, જેની સૌ લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે જ ધુરંધર ખેલાડીઓ કાલે નિષ્ફળ નીવડ્યા તેમ લાગી રહ્યું આપને? 2 વસ્તુ બની છે કાલે. એક તો પીચ થોડી ધાર્યા કરતા સ્લો લાગી મને, પહેલી વાર. બીજી વસ્તુ એ કે ગુજરાત ટાઇટન્સની બોલિંગ ખૂબ સારી છે, ધેટ એવરીબડી નોઝ. બીજું કે મેદાનની જે પરિસ્થિતિઓ હતી એ પરિસ્થિતિઓ ગઈકાલે બેટર્સને અનુકૂળ હતી નહીં. બોલ વોઝ કમિંગ લિટલ લેટ ઓન ધ બ્લેડ, એટલે એ શોટ્સ બનવા જોઈએ, શોટ્સ બન્યા નહીં. એનો અર્થ એ થયો કે જે સ્લો બોલર્સ હતા, અથવા તો જેમણે વેરિએશન્સ કર્યા, ખાસ કરીને સ્લો બોલિંગમાં, જેમણે પોતાની પેસને ઘટાડીને બોલિંગ કરી, જેમણે પોતાની લેન્થને વારે ઘડીએ ચેન્જ કરીને બોલિંગ કરી, જે સક્સીડેડ. એટલે અહીંયા આગળ દરેક વખતે દરેક ખેલાડી જબરજસ્ત રન બનાવે એવી શક્યતા નથી હોતી. બીજું કે ઘરાંગણાનો લાભ ઘરાંગણાની ટીમને હોય છે,
એ ખાલી બેંગ્લોરની ટીમ એવી હતી કે જે પોતાના મેદાન ઉપર હારી ગઈ. લગભગ બધી ટીમ પોતે એ પણ મેન્ટેન રાખે છે કે પોતાની ટીમ પોતાના મેદાન ઉપર જીતે. તો માનું છું કે એ બધા બેટર તો સારા છે, પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે જયારે તમારી સ્ટાર્ટિંગ સારી નથી થતી, તમે સ્ટાર્ટિંગમાં રન બનતા નથી, તમારી પાવર પ્લે ની અંદર રન નથી બનતા, પાવર પ્લેમાં તમે બહુ જૂજ રન બનાવો છો, મીન્સ યુ આર નોટ એબલ ટુ કેપિટલાઇઝ. કારણ કે માત્ર 2 જ ખેલાડી બહાર હોય તે વખતે તમે જો શરૂઆતના બેટર્સ એને કેપિટલાઇઝ નથી કરી શકતા, તો પછી એ પાછળ રન બનાવવાની ઉપર પણ એની અસર થાય છે. 6 વર્ષમાં જો તમે રન ના બનાવી શકો તો બાકીની 14 ઓવર્સમાં રન બનાવવાની તમારી ગતિ છે થોડીક ડિફેન્સિવ રહેવાની, કારણ કે તમે 6 ઓવરમાં રન નથી બન્યા. એટલે આ વસ્તુ તમે જે વસ્તુ છે એ અગત્યની છે કે તમે પાવર પ્લે ની અંદર એટલા રન બનાવી શકતા નથી. ધેટ ઇઝ નંબર 1. અને બીજું કે તમે સાચી વાત છે કે ભાઈ બોલિંગ તો આ ડિપાર્ટમેન્ટ ગુજરાત ટાઇટન્સ ઇઝ વેરી ગુડ. આશીષ નહેરા જેના કોચ છે એટલે સ્વાભાવિક છે કે બોલર્સ ઉપર વધારે ધ્યાન આપે. બટ ઇન એની કેસ તમે જોવા જાઓ સારા ખેલાડીઓની રમત જોવા માટે લોકો ચોક્કસ આવ્યા હતા, બટ એટલા મળ્યા નહીં. મીન્સ એટલી ધારો કે ક્લાસનના 24 રન, માર્કરમના 19 રન, તો આઈ થિંક દેટ વોઝ નોટ ધ સ્કોર પીપલ વોન્ટેડ ટુ સી. પણ ક્યાંક હવે બોલરને શ્રેય આપવું પડે. પરિસ્થિતિ પીચની પણ થોડી સ્લો હતી એવું લાગ્યું, અને અલ્ટિમેટલી મેચ છે એ લો સ્કોરિંગ પણ હોઈ શકે, હાઈ સ્કોરિંગ પણ હોઈ શકે. એટલે આજે તો એમ માનવું પડે કે ભાઈ હા, સારી બોલિંગને કારણે હૈદરાબાદ જેવી ટીમને ગુજરાતે પોતાના ઘરાને હરાવી. જી બિલકુલ, આપણે હૈદરાબાદની બેટિંગ વિશે તો વાત કરીએ. હવે ગુજરાતની બેટિંગ કેવી રહી? એક સમય તો એવું લાગ્યું કે તદ્દન નીરસ તરફ જતી રહી છે. 19.1 ઓવર્સમાં મેચ તો પતી ગઈ, પરંતુ તેમ છતાં પણ ગુજરાતના બેટર્સનું ક્યાંક નબળું પ્રદર્શન જોવા મળ્યું. અને આપને શું લાગી રહ્યું છે, શું ગુજરાત ડિફેન્સિવ એપ્રોચ તરફ અત્યારે આગળ વધી રહી છે? આ એક વસ્તુ બહુ અગત્યની, મેં હમણાં તમને કહ્યું કે ભાઈ તમારો રન રેટ કેટલો છે એ પણ જોવામાં આવશે. એટલે તમે અનનેસેસરી સ્લો રમત થાય છે કે ખરેખર બોલિંગ સારી છે. સાહા 25, ગિલ 36, પછી સાઈ સુદર્શન અને બાકીના જે ખેલાડીઓ રમે, શંકર રમે 14 રન કર્યા અને 11 બોલમાં. તો એક મિલર સિવાય કોઈ પણ ખેલાડી એવો નતો કે જે ખરેખર ફાસ્ટ રમ્યો અને થોડું ઘણું બી એન્ટરટેન કરવાની કોશિશ કરી. આ લો સ્કોરિંગ મેચની અંદર આટલું સ્લો રમવું, આપણે કહી શકીએ કે બોલિંગ સારી હતી, કે હું માનું છું બોલિંગ કરતા સૌથી મહત્વની વાત એ હતી કે એટીટ્યુડ જોવા ના મળે. ટુ બી વેરી પ્રિસાઇઝ, એમને ખબર. અને બીજું એક અગત્યની વાત એ પણ છે, કોઈ પણ ક્રિકેટની મેચ તમે લઈ લો, આઈપીએલ અથવા T20, તો જો લો સ્કોરિંગ મેચ હોય તો તમને ખબર હોય છે કે તમારે 20 ઓવરમાં આટલા રન કરવાના છે. આપણે મેચ જીતવાની પ્રાયોરિટી છે. હવે શું થાય છે કે દરેક ટીમો એ સમજી ગઈ છે કે ક્રાઉડને એન્ટરટેન કરવાની પ્રાયોરિટી આપણી નથી, આપણી પ્રાયોરિટી મેચ બચાવવાની છે. એટલે મેચ ના જતી રહે, ચોગ્ગા છગ્ગા મારવાના ઉલ્લાસમાં કંઈક આપણે એ ના થઈ જઈએ, એ જ ખાસ જોવાનું. એટલે હું માનું છું કે એ અગત્યની વાત બની જાય છે, અને લોકોને ચોગ્ગા છગ્ગા જોવાની વાતો એ સેકન્ડરી બની જાય. એટલા માટે આ મેચ આટલી નીરસ તમને જોવા મળી. આ મેચ જો 100-200 રનની હોત તો તમને ચોગ્ગા છગ્ગા જ જોવા મળે, બીકોઝ એવરીબડી વિલ ટ્રાય ફોર ધેટ. અહીંયા તો કઈ હતું નહીં, પર ઓવર રન જોઈએ છે, આરામથી રમાય એવું છે. 4 રન 5 રન આવે તો બહુ થઈ ગયા. તમે જયારે સેટિસ્ફાય કહો આ મેચની અંદર કોઈ રિસ્ક નથી આપણને હારવાનું, તે વખતે મેચ આ પ્રકારની થાય છે. એટલે હું માનું છું કે ભલે ગુજરાતે વિજય મેળવ્યો, પણ ગુજરાત વિલ હેવ ટુ લુક ઇનટુ ધીસ, કે એમની જે રમત છે, રન રેટ જે છે, અથવા તો જે રીતે નેટ રન રેટ જયારે નીકળશે ત્યારે, કારણ કે અત્યારે તો બધી વસ્તુની ખબર નહીં પડે, પણ જયારે નેટ રન રેટ ઉપર બધી વાતો આવશે તે વખતે ખબર પડશે કે કઈ ટીમ કઈ જગ્યાએ છે અથવા તો શું છે. સી, એવરી ડે ડઝન્ટ કમ ટુ યોર વે. એટલે તમારે તમારા હિસાબે મેચને પ્લાન કરીને રમવું જોઈએ. તો લેટ્સ સી, તો પરિસ્થિતિ છે, જોઈએ આગળ નેક્સ્ટ મેચોમાં કેવું પ્રદર્શન થાય. જી બિલકુલ, આપણે પ્રથમ મેચની તો વાત કરી. બીજી મેચની દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જે આ મેચ રમાઈ, એમાં અશોકજી દિલ્હી કેપિટલ્સની બોલિંગ જોરદાર રહી તેમ કહી શકાય. તેમાં પણ ખાસ કરીને જે ખલીલ હતો તેની જે સ્વિંગ રીતે તેને જે બોલ નાખ્યા, એના વિશે શું કહેશો આપ? દિલ્હી 191 રન બનાવ્યા, એટલે દેટ ઇઝ, આપણે પહેલા એની જો બેટિંગની વાત કરીએ તો દે હેવ ગોટ એ ગુડ બેટિંગ, બરાબર. સારામાં સારી એ લોકોએ બેટિંગ કરી, અને પૃથ્વી શોએ 43 રન બનાવ્યા, વોર્નરે 52 બનાવ્યા, પંતે 51 બનાવ્યા. તો દેટ હેઝ ગોન ટુ 191, એટલે 192 રનનું ટાર્ગેટ એ લોકોને મળ્યું.
હવે તમે બોલર્સની જે વાત કરી ત્યાર પછી મીન્સ કે એટલે પહેલી વસ્તુ એ હતી કે અહીંયા આગળ જેટલા સારા બોલર્સ હોવા છતાં પણ ચેન્નઈ સુપર કિંગ્સ પાસે સારા બોલર છે, તો એ ચહરને માર પડ્યો, શરૂઆતના બધા બોલર્સને લગભગ માર પડ્યો અને અલ્ટિમેટલી એક પરિસ્થિતિ એવી આવી કે ભાઈ 191 સુધી સ્કોર પહોંચી ગયો. હવે 192 નું લક્ષ્ય હતું, બહુ મોટું નહોતું આમ જોવા જઈએ તો. ચેન્નઈ સુપર કિંગ્સ મોટા મોટા સ્કોર કરી શકે છે, બટ સૌથી જે સવાલ ઉભો થયો એ શરૂઆતનો, કારણ કે ગાયકવાડ અને રવિન્દ્ર રચિન આ બંને ખેલાડીઓ તો બહુ ઝડપથી આઉટ થઈ ગયા. પાવર પ્લેમાં તમારા 32 રન બન્યા. તો અહીંયા આગળ જે ચેન્નઈ સુપર કિંગ્સ છે એ બેકફૂટ પર આવી. ભલે રાણે રમ્યા, થોડું મિશેલ રમ્યા, તમારી પાસે દુબે હતા. અહીંયા આગળ બોલિંગ ચેન્જીસની જે વાત કરી તમે, વાત કરી ખલીલની, હી બોલ્ડ વેરી વેલ. અને એ રીતે જોવા જાવ તો તમે એક પછી એક જે વિકેટો ગઈ છે અથવા તો એક પછી એક બોલિંગ ચેન્જીસ એમણે કર્યા છે, તો સ્વિંગ પણ સારો હતો, બોલિંગ ચેન્જીસ પણ તમારા સરસ એ થયા અને ક્યાંક ને ક્યાંક વિકેટ લેવામાં પણ તમને સફળતા મળી. કારણ કે અહીંયા આગળ બે વસ્તુ બહુ સખત વસ્તુ હતી કે ભાઈ તમારું જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ બોલિંગ ડિપાર્ટમેન્ટ અત્યાર સુધી એટલું સારું કામ કરતું નહોતું, પણ યસ્ટરડે ઇટ વર્ક વેરી વેલ. બોલ સ્વિંગ પણ થયા, બોલના જે સૌથી મહત્વની વાત જે બની ને પેસ, ધ બોલર ઇઝ ટેકિંગ ધ પેસ ઓફ ધ બોલિંગ. અને આમાં લગભગ બેટ્સમેનો બધા માર ખાઈ ગયા. દુબે જેવો બેટ્સમેન તમારા 18 રન કરી શક્યો, મિશેલ ના ચાલો, રિઝવી 0માં આઉટ થયો, રાણે એક ખેલાડી હતો કે જેણે શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું, મિશેલે થોડા રન કર્યા. તમારી પાસે જયારે ઓપનિંગ સારું ના થાય તો કોઈ પણ મેચ જીતવી હોય તો મુશ્કેલી પડે. અહીંયા આગળ પહેલી 6 ઓવર્સમાં જ ચેન્નઈ સુપર કિંગ બેકફૂટ ઉપર આવી ગયું, કારણ કે દે વર નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ. અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ આખી મેચ હાથમાંથી નીકળી ગઈ. ઓફકોર્સ મેચ હાથમાંથી ભલે નીકળી ગઈ, હું નથી માનતો કે જે કોઈ ખેલાડી વિશાખાપટ્ટનમમાં બેઠા હશે, જે કોઈ પ્રેક્ષકો સોરી, કે એ લોકોને એમ લાગ્યું હશે કે આ મેચમાં કઈ પૈસા વસૂલ ના થયા. પૈસા વસૂલ થયા પણ છેલ્લે થયા. એટલે એ વસ્તુ કહી શકાય કે હા, જે જાડેજા અને ધોનીએ 23 બોલમાં 51 રનની પાર્ટનરશિપ કરી, ઓફકોર્સ પૂરતી ના થઈ, પણ એ જે પાર્ટનરશિપ થઈ એ જોવાની લોકોને મજા આવી ગઈ, એમાં કોઈ બે જી બિલકુલ. અને ખાસ અહીંયા હવે અશોકજી વાત કરીએ તો રવિવારને રોમાંચક બનાવવામાં સૌથી મોટો ફાળો હતો MS ધોનીનો, કે જેની સૌ પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા હતા. અને જ્યારે સૌ પ્રેક્ષકોનો હીરો એટલે કે MS ધોની જ્યારે મેદાન પર ઉતર્યા ત્યારે આપ જોવા જઈએ તો કેવો રંગ ધોનીના લીધે રાખ્યો? સૌથી મહત્વની વાત છે કે તમારી લોકપ્રિયતા ક્યારે બને છે? તમારી લોકપ્રિયતા કન્સિસ્ટન્ટ પરફોર્મન્સથી બને. જે કોઈ ક્રિકેટના ખેલાડીઓ રમી રહ્યા છે અથવા તો પોતાનું કેરિયર સ્ટાર્ટ કરી રહ્યા છે, એમના જીવનમાં એક મંત્ર ઉતારવો પડશે કે કન્સિસ્ટન્સી એટલે સાતત્ય તમારી રમતમાં બહુ જરૂરી છે. મહેન્દ્રસિંહ ધોની લગભગ તો બેટિંગ કરવા આવ્યા જ નથી એમ કહે તો ચાલે. અને જયારે પહેલી વાર ઉતર્યા છે ત્યારે લોકોને ડાઉટ હતો કે ભાઈ આટલા વખતથી રમ્યા નથી, કારણ કે ધોની ડઝન્ટ પ્લે ઇન્ડિયા ક્રિકેટ તો અત્યારે રમતા નથી, તો માત્ર ને માત્ર IPL ઉપર તો એક વર્ષે ગયા વર્ષે રમ્યા હતા, આ વર્ષે રમ્યા એમ કહેવાય. પણ એ મેદાન પર ઉતર્યા છે. લુક એટ હિઝ ફિટનેસ, લુક એટ હિઝ શોટ સિલેક્શન, લુક એટ હિઝ પાવર. હજુ કશું ઓછું નથી થયું. એ છગ્ગા માર્યા, જબરજસ્ત છગ્ગા માર્યા, એ ચોગ્ગા માર્યા, આમ લીટો પાડી દે મેદાનની ઉપર, એવા ચોગ્ગા હતા. તો આ જે વસ્તુ, આ લોકોની જે પાર્ટનરશિપ જોવા મળી, અથવા તો મહેન્દ્રસિંહ ધોનીની જે વેજ, કોઈને ખબર નથી કે ભલે દિલ્હી જીતી ગયું, કોઈને ગઈકાલે જોવા જઈએ તો એનો આનંદ હતો નહીં કે ચેન્નઈ સુપર કિંગ હારી ગયું. એનો આનંદ એટલો જ હતો કે અમારો ખાસ કહી તો ખેલાડી મેદાન પર ઉતર્યો, ચોગ્ગા છગ્ગા માર્યા, હજુ પણ એને પહેલા જેવી જબરજસ્ત રમત બતાવી. ઓફકોર્સ દિલ્હીએ પહેલી જીત રજીસ્ટર કરી, કોંગ્રેચ્યુલેશન. પણ ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગે પોતાની લોકપ્રિયતામાં હજુ સુધી ઘટાડો થવા નથી દીધો. અને એ માટે માત્ર એક જ ખેલાડી જવાબદાર છે, અને એ છે યલો આર્મીનો કેપ્ટન. તમે ગમે ત્યારે જાઓ, ગમે તેટલા વર્ષો થઈ જશે, કેપ્ટન યલો આર્મીનો તો માત્ર મહેન્દ્રસિંહ ધોની જ રહેશે. જી બિલકુલ. એટલે કહી શકાય કે જે કાલે જે વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં જે યલો આર્મી આપણને જોવા મળી, ને યલો આર્મી એક જ આશા સાથે આવી હતી કે MS ધોની કઈ પણ રીતે રમતા જોવા મળે, અને એ MS ધોનીએ ગઈકાલે પૂરું કર્યું. એટલે જ આ પૈસા વસૂલ અને રોમાંચક રવિવાર બનાવવામાં MS ધોનીનો મહત્વનો ફાળો કહી શકાય. અને ચોક્કા છગ્ગાની રમઝટ જેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા. આ બંને મેચોમાં બીજી મેચમાં MS ધોનીએ આ આશા ઉપર ખરા ઉતર્યા.
અશોકજી, જોવાનું રહેશે કે આગળની મેચો આટલી જ રસપ્રદ રહેશે અને આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો બિલકુલ આઈપીએલની શરૂઆત તો ધમાકેદાર રીતે થઈ, પરંતુ એક હાઈ સ્કોરિંગ બાદ જે લો સ્કોરિંગ મેચ જોવા મળી, પરંતુ તેમાં પણ ચોગ્ગા છગ્ગાની રમઝટ MS ધોનીએ ગઈકાલે બોલાવી રોમાંચક રવિવાર તો ના કહી શકાય, પરંતુ પ્રેક્ષકોની જે આશા અપેક્ષા હતી તે આશા અપેક્ષા ક્યાંક ધોનીએ પૂરી કરી તેવું જોવા મળ્યું અને આશા રાખી છે કે આગળ ધમાકેદાર મેચો જોવા મળે, હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે. તો હાલ અમારા પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આ વિશેષ રજૂઆત યુવા IPL 2024માં બસ આટલું જ. સાંજે મળીશું 5:30 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.